ભક્ત ગોરા કુંભાર. શું થયું ભાઈ? ગોરા આજો. હવે આજો. માટલું ઘડાઈ ગયું? હા જો ગોરા, અને આ ચાવડો જો કેટલો ફટાફટ ફરે છે, સરળ ગાડાની જેમ. એટલે હવે માટલા પણ ફટાફટ તૈયાર થશે. એટલે હવે માનું 13મું પણ બહુ સારી રીતે ઉજવાશે. હા, ને આપણે માને બહુ સારી રીતે વિદાય આપીશું. હા, બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. માટલા લઈ લો, માટલા લઈ લો. ઠંડુ પાણી રહેવા માટલા લઈ લો. ભગવાન અમે દીવો કરવા તું કોડિયા લઈ લો. એ માટલા લઈ લો, કોડિયા લઈ લો. ઠંડુ પાણી રહેવા માટલા લઈ લો. ભીખુબા, આજે આ ભગતને બદલે શુરા માટલા વેચવા બેઠો છે. ભગવાન અમે દીવા કરવા તું કોડિયા લઈ લો. ભાઈ, ભગતને હજુ ક્યાં કળ વળી છે? એ તો બસ હરિનું નામ જ જપે જાય છે. બચારા વૈરાગી જેવા થઈ ગયા છે. સાચી વાત છે. કદાચ એટલે જ આ શુરાએ માટલા વેચવા આવવું પડ્યું હશે. કાકા, માટલું લઈ લ્યો ને. ભીખુબા, હાલો તો. હા, હાલો. શુરા બેટા, આ માટલા તે બનાવ્યા છે? હા કાકા, જો કેવા સરસ મજાના માટલા છે. બોલો કાકા, કેટલા માટલા આપું? પણ બેટા, દેવીને હજુ 13મું નથી થયું અને તું માટલા વેચવા નીકળી આવ્યો. હું કરું કાકા, મને 13મા હાટુ તો માટલા વેચું છું. આ માટલા વેચીને જે કાવડિયા આવશે ને, એનાથી જ માનું 13મું થશે. કાકા, તમે બેઉ જણ એક એક માટલું લઈ લો ને. કાકા, જો કેવા સરસ મજાના માટલા છે. કાકા, આ માટલા જુઓ ને, આ માટલામાં પાણી એકદમ ઠંડુ રહેશે અને ફૂટશે તો કોઈ દી નહીં. કાકા, આ બધા માટલા ફરાથી ચકાસેલા માટલા છે. હા, સાચી વાત છે બેટા. ભગતની માટીના માટલાનું તો કેવું જ ન પડે. પણ બેટા, મેં 3 દી પહેલા જ માટલા લઈ લીધા, મારે ન જ જોઈતા. બોગળ કાકા, તમે તો માટલું લઈ લ્યો. શુરા બેટા, મારે માટલાની જરૂર નથી. હારું કાકા. એ માટલા લઈ લો, કોડિયા લઈ લો. પાણી ઠંડુ રહેવા માટલા લઈ લો, કોડિયા લઈ લો. એ માટલા લઈ લો, માટલા. ભીખુબા, કેવી કરુણતા છે આ. જે ભગતે પોતાની આખી જિંદગી હરિભજનમાં ખર્ચી નાખી, એની પાસે પોતાની પત્નીના 13મા હાટુ એ કાવડિયા નથી. મારાથી તો છોકરાઓની હાલત જોવાતી નથી. એ માટલા લઈ લો, માટલા. શુરા બેટા, લે આ કાવડિયા. આભાર કાકા, તમારા કાવડિયાથી માના 13માની મદદ થશે ને તમને બહુ પુણ્ય મળશે. કાકા, બોલો કેટલા માટલા આપું? શુરા બેટા, સાચું કહું ને તો અટાણે મારે એકે માટલું નથી જોઈતું. હું કેમ કાકા? તમે તો અમારી બોની કરાવ છો ને. હું તો તમને સૌથી સારું માટલું આપીશ. બોલો કાકા, કયું માટલું આપું? ના બેટા, નથી જોઈતું માટલું. લે આ કાવડિયા રાખ. ખોરા બેટા, આ હું કરસ? મારો હાથ હું કામ રોઈ કહો? હા ગોરા બેટા, મૂકવા દે. પેલા તમે માટલું તો લ્યો. પણ બેટા, અટાણે મારે માટલાની જરૂર નથી. તો મારે એ કાવડિયા નથી જોતા. પણ બેટા, અટાણે તમને કાવડિયાની જરૂર છે ને. પણ અમારે એમને એમ કાવડિયા નથી લેવા. બેટા, પ્રેમથી દઈએ છે, લઈ લે. તું પ્રેમથી ના પાડું છું કાકા. મને ખબર છે કે તમને અમારો પર દયા આવે છે, એટલે તમે અમને કાવડિયા દ્યો છો. પણ માં કહેતી હતી કે દયા તો ખાલી હરી જ ખાય,
બીજા કોઈની દયા નહીં લેવાની.